શું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે? 1 મે 2026 થી યુએઈએ ઓપેક છોડવાનો નિર્ણય લીધો છે. આ ગ્લોબલ ઓઇલ માર્કેટ માટે ગેમ ચેન્જર છે. ઓપેક એટલે એવું સંગઠન જે દુનિયાના મોટા ઓઇલ એક્સપોર્ટિંગ દેશોને કંટ્રોલ કરે છે, પ્રોડક્શન ઓછું કરીને ભાવ ઊંચા રાખે છે. 1960 થી ચાલતું આ સંગઠન, જેમાં ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા જેવા દેશોથી શરૂ થયું હતું અને વર્ષોથી એક સિમ્પલ રૂલ હતો: ઓછું પ્રોડક્શન, વધારે ભાવ. પણ હવે યુએઈ કહે છે, વી વોન્ટ ફ્રીડમ. યુએઈએ અબજો ડોલર ઇન્વેસ્ટ કરીને પોતાની ઓઇલ પ્રોડક્શન કેપેસિટી વધારી છે. તેમનું ટાર્ગેટ છે 2027 સુધી 50 લાખ બેરલ પ્રતિદિન પ્રોડક્શન. પણ ઓપેકના રૂલ્સ હેઠળ આ શક્ય નહોતું, એટલે યુએઈ હવે પોતાની શરતો પર માર્કેટમાં આવશે, જેથી સપ્લાય વધશે અને ભાવ ઘટશે. તો એનો ફાયદો કોને થશે? ટ્રાન્સપોર્ટ, ઓટોમોબાઈલ સેક્ટર અને ઓવરઓલ ઇકોનોમી. યુએઈનો પ્લાન માત્ર ઓઇલ વેચવાનો નથી. તેઓ આ પૈસા ટુરિઝમ, ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જીમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે. લોંગ ટર્મમાં ઓઇલ ડિપેન્ડન્સી ઓછું કરવાની તૈયારીમાં છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારતમાં પેટ્રોલ સસ્તું થશે? તમારું ઓપિનિયન કમેન્ટ કરો.